પણ ભારે વરસાદે હાલાકી સર્જી છે। મીરાગેટ શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। મીરાગેટ શાળામાં પાણી ભરાઈ ગયા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। મધ્યાહન ભોજન કક્ષ અને શેડમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો। શાળાની પાછળ મકાનોનું દબાણ હોવાના આક્ષેપ। મકાનોને કારણે પાણી ભરાતા હોવાની રાવ। પાણીનો કાયમી નિકાલ કરવા શાળા તરફથી માંગ। રાત્રે વધારે વરસાદ આવે છે ત્યારે અમારી મુખ્ય શાળા મીરાગેટના બાળકોને આ પાણીના કારણે મધ્યાહન ભોજનમાં જવા માટે પછી શૌચાલયની અંદર જવા માટે એમને ઘણી તકલીફ પડે છે। બીજું કે પાણી ક્રોસ કરીને જવું પડે છે તો એના કારણે કદાચ પડી જવાનો વાગવાનો કે કંઈક અંદર એવું કંઈ જીવાત કે જીવડું હોય તો એ કરડી જવાનો પણ ભય રહે છે। તો અમારી આ પાલનપુર નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક મુખ્ય શાળા મીરાગેટમાંથી આજના દરે નહીં, આજે જ નહીં પરંતુ હંમેશ માટે આનો નિવેડો લાવી દે જેથી અમારા બાળકોને જે પણ તકલીફ પડે છે એમાંથી અમે એમને નિવારી શકીએ। એ પહેલાં તો ભરાતું નહોતું પણ આ પાછળ પેલું નવું મકાન બનાવ્યું છે ને એક વર્ષથી એમને પાઇપ નાની નાખી હોય કે ગમે તે એટલે હવે ધીમે ધીમે જાય છે। આમ સરળતા પહેલાં ફટાફટ જતું રહેતું ઝડપથી પણ હવે ધીમે ધીમે જાય છે એટલે પાણી ભરાઈ રહે છે।